ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભાના ગૃહમાં સવાલો ઉપસ્થિત કર્યા હતા કે આદિજાતિ વિભાગ છે તેને દર વર્ષે બજેટ ફાળવવામાં આવે છે, પરંતુ મોટા ભાગનું બજેટ છે તે વણ વપરાયેલું રહે છે અને આ જ મામલે આદિજાતિ વિભાગના મંત્રી નરેશ પટેલે વળતો પ્રહાર પણ કર્યો છે અને સણસણતો જવાબ પણ આપ્યો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિધાનસભાનું સત્ર ચાલુ થયું તે દિવસથી એક મુદ્દો સતત ઉપાડી રહ્યા છે કે આદિજાતિ વિભાગ છે તેને પૂરતું બજેટ ફાળવવામાં નથી આવતું અને જ્યારે તેને બજેટ ફાળવવામાં આવે છે તે સમયે મોટા ભાગનું બજેટ વણ વપરાયેલું રહે છે અને આ જ કારણોસર આદિવાસી વિસ્તારો છે તેમાં વિકાસ નથી થઈ રહ્યો, શિક્ષણની વ્યવસ્થા પણ ખાડે ગઈ છે, આરોગ્ય, રોડ રસ્તા સહિતના અનેક પ્રશ્નો છે તે આજે પણ ઉપસ્થિત છે અને આ જ મામલે સરકારના જે આદિજાતિ વિભાગના મંત્રી નરેશ પટેલ છે તેમણે વળતો પ્રહાર પણ કર્યો છે અને ચૈતર વસાવાને જવાબ પણ આપ્યો છે। આ જે ચૈતરભાઈ ગઈકાલે પણ મારા 11મા નંબરનો પ્રશ્ન હતો, વણ વપરાયેલી રકમની એમણે વાત પણ કરી। હું ચોક્કસ રીતે આપના માધ્યમ દ્વારા ગુજરાતની જનતાને અને ખાસ કરી આદિવાસી પટ્ટામાં રહેતી જનતાને વિશ્વાસ સાથે વાત કરવા માગું છું કે ગુજરાત સરકાર જે પણ આદિવાસી સમાજ માટે એના સર્વાંગી વિકાસ માટે જે બજેટની ફાળવણી કરે છે એ કુલ મિલાકે જે બજેટની ફાળવણી કરે છે એમાં આપણે 23 ડિપાર્ટમેન્ટને એના નિયમ પ્રમાણે એના હિસ્સામાં આવતા રૂપિયા એ પછી ચાહે પાણી પુરવઠા હોય, આરએનબી હોય, સિંચાઈ હોય, આરોગ્ય હોય, એવો દરેક ડિપાર્ટમેન્ટને આપણે રૂપિયા આપતા હોઈએ છીએ। પ્રશ્ન એ હતો કે આદિજાતિ વિભાગને મળતી રકમ, એ રકમની અંદર એમણે ગયા વખતે પણ આ જ પ્રશ્ન પૂછેલો હતો 24-25નો, આ વખતે પણ 24-25નો પ્રશ્ન હતો અને વણ વપરાયેલી રકમની જે વાત હતી એટલે ગઈકાલે હું જવાબ આપતો હતો એ સમયે મેં બહુ સ્પષ્ટ રીતે કહ્યું છે કે 24-25માં અંદાજિત જે રકમ હતી દૂધ સંજીવની યોજનાની કે કદાચ દૂધનો ભાવ ઘટે તો આપણે એટલી રકમની ફાળવણી કરવી જોઈએ, પણ તેમ છતાં દૂધના ભાવમાં કોઈ પણ પ્રકારનો વધારો થયો નથી, એના કારણે 39,000 કરોડ રૂપિયાની રકમની બચત થઈ। એ જ રીતે અમારી આદર્શ નિવાસી શાળા, એકલવ્ય સ્કૂલો, ખૂબ સારા મકાનો, પૂરી નિવાસ સાથે એટલે કે હોસ્ટેલની પણ સુવિધા, આ મકાનો જ્યારે બનતા હોય ત્યારે સ્કૂલની મંજૂરી આપણે આપી દેતા હોય, સ્કૂલ પણ ચાલુ કરી દેતા હોઈએ છીએ, એ ભાડાના મકાનમાં ચાલતી હોય, જ્યાં સુધી પોતાની સ્કૂલો ના બને ત્યાં સુધી આપણે ભાડાની વ્યવસ્થા સાથે પણ એ બાળકોને શિક્ષણ આપતા હોઈએ છીએ। એવા સમયે જમીનનો પણ ક્યારેક કેટલીક જગ્યાએ મુદ્દો ઉપસ્થિત થતો હોય છે અને એના કારણે જે વિલંબ થાય ત્યારે એ રકમ જે બચત તરીકે એ લોકો જે માને છે પણ એને આરીની અંદર વ્યવસ્થા કરવામાં આવે છે અને પછી જેવી જમીન મળે એટલે જે તે વિભાગ આરએનબી બનાવતી હોય, પોલીસ હાઉસિંગ બનાવતો હોય, એ રીતે અમે પૂરેપૂરી રકમનો ઉપયોગ કરીએ છીએ। આદિવાસી સમાજના શિક્ષણ માટે મળતી રકમ હોય કે સ્કોલરશીપની મળતી રકમ હોય કે પછી અન્ય સુવિધાઓ માટે મળતી રકમ હોય, પણ પૂરેપૂરી વાપરવાની એ આદિજાતિ વિભાગની જવાબદારી બને છે અને એમાં સતત અમારા માન્ય મુખ્યમંત્રીશ્રી ચિંતા કરીને દરેક વિભાગ સાથે સંકલન કરીને પૂરેપૂરા રૂપિયા આદિવાસી સમાજમાં ફળવાયેલી રકમ વપરાય એની હર હંમેશ માટે ચિંતા કરે છે। એટલે ચૈતરભાઈ જે ચિંતા કરે છે એ બિલકુલ ખોટી છે, કારણ કે એ ચિંતા કરવા માટે અમે પણ 23 જેટલા આદિવાસી ધારાસભ્યો પૂરા પટ્ટામાંથી ચૂંટાયા છે ને એ બધા લોકો એ બાબતમાં ચિંતિત છે। આમ ધારાસભ્ય ચૈતર વસાવાના આરોપ પર પ્રથમ વખત આદિજાતિ મંત્રી છે તેમણે મૌન તોડ્યું છે અને ચૈતર વસાવાના આરોપનો તેમણે જવાબ આપતા કહ્યું છે કે પૂરતા પ્રમાણમાં બજેટ પણ વપરાતું હોય છે અને ઘણું ખરું બજેટ છે તે ચોક્કસ રકમ જે નક્કી થતી હોય છે તેમાં બસતું હોય છે, તે કારણસર આ બજેટ વણ વપરાયેલું રહેતું હોય છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો। તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર।